બીજું, મને તો એ સમજાતું નથી કે અમુક લોકોને સંસ્કૃત અને આપણા શ્લોકો સાથે વાંધો શું છે? અરે સંસ્કૃત તો ભાષાઓની જનની કહેવાય છે. વિશ્વની મોટા ભાગની ભાષાઓનો વિકાસ સંસ્કૃતમાંથી થયેલો છે. આદિલ બુલકે નામનો એક વિદેશી વ્યક્તિ ભારતમાં અંગ્રેજી ભાષાનો પ્રચાર કરવા માટે આવેલો. ભારતમાં આવીને એમણે આપણા વેદોનો અભ્યાસ કર્યો, પુરાણો વાંચ્યા, ઉપનિષદો વાંચ્યા, સ્મૃતિ ગ્રંથો વાંચ્યા, આપણું વાલ્મીકી રામાયણ વાંચ્યું. અહીંયા આવીને એમણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરીને આદિલ બુલકે નામનો વ્યક્તિ એવું બોલ્યો કે સંસ્કૃત એ મહારાણી છે. ધ્યાનથી સાંભળજો, જે સંસ્કૃત ભાષાનો વિરોધ કરે છે એમની માટે તો ખાસ. આ વ્યક્તિએ એવું કીધું કે સંસ્કૃત એ મહારાણી છે, હિન્દી એ બહુરાણી છે, અને મોટા પડે ભારતમાં હું જેનો પ્રચાર કરવા માટે નીકળ્યો છું એ અંગ્રેજી તો નોકરાણી છે. આ શબ્દો મારા નથી, આ શબ્દો કોઈ ભારતીયના નથી, પણ વિદેશથી આવેલા એક વ્યક્તિના છે. તો સંસ્કૃતિ એ મહારાણી છે, એને ઘટમાં પણ સ્થાન મળવું જોઈએ, એને ઘર ઘરમાં સ્થાન મળવું જોઈએ. એટલે જ્યાં પણ જે પણ આ